હેલો મિત્રો, આ વખતે જીપીટી છે જે એઆઈ, તેમાં તમને બધાને, ખાસ મેરામૂંગા વિદ્યાર્થીઓને કે જે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છે તેમને કહીશ કે જીપીટીમાં આપણે ફાઇલ બનાવી હોય એમાં પીડીએફ હોય તેને કન્વર્ટ કરી વર્ડ અથવા એક્સેલમાં બનાવી હોય તો કેવી રીતના બનાવવાની તો એ કહું. પહેલાં જીપીટી છે એ ચાલુ કરવાનું. જીપીટી સ્ટાર્ટ કર્યું પછી જ્યાં આપણે આપણી ફાઇલ સેવ છે, ધારો કે પીડીએફ ફાઇલ છે, આ પીડીએફ ફાઇલ છે. હવે આ પીડીએફ ફાઇલ આપણે જીપીટી છે એમાં ડાઉનલોડ કરી. હવે એમાં લખવાનું કે કન્વર્ટ એન્ટર આપશો એટલે મેસેજ આવશે અને એ જાતે જે આપણી પીડીએફ જે ફાઇલ છે એને કન્વર્ટ કરી અને જો તમે જોઈ શકો છો કે એક્સેલ ફાઇલ અહીંયા આવી ગઈ છે. આ જગ્યાએ તમને બતાવું કે જો આ જગ્યાએ એક્સેલ ફાઇલ આવી ગઈ છે. એ આપણે ડાઉનલોડ કરી દેવાની અને આપણા મોબાઈલ અથવા જે કોમ્પ્યુટર હોય એમાં આપણે સેવ કરીને રાખવાની. ઓકે, થેન્ક યુ, આભાર.